फुल डेंजर से सो हूँ राक्षस फिर बैठो उड़ी गयो कहाँ गया बच्चा इतने से बच्चा કેટલુંક છે આમ ડેન્જર હાલો ફેમિલી યાર કામ છે તમે ખૂબ મજામાં છે મજામાં જાણ્યા તો સ્વાગત છે બધાનો ફરી વાર એકવાર નવો વિડીયો છે તો આજે આપણે વિડીયો સ્ટાર્ટિંગ કરવામાં થોડું ઘણું લેટ થઈ જશે કારણ કે આપણે કોલેજ હું ગયેલો હતો એટલે આવવામાં થોડુંક લેટ થઈ જાય શનિવાર છે પણ તોય તે અમારા જે કોલેજ છે ને શનિવારે બપોરનો ટાઈમ ભાઈ અમારાથી થોડુંક શેડ્યુલ બદલ્યું છે એટલે થોડુંક શનિવારનું ટાઈમ ટેબલ છે થોડુંક બદલ્યું છે એટલે બપોરનો ટાઈમ હોય અમારે શનિવારે એટલે આજ તો તમે વિડીયો જોશો એટલે આજ રવિવારે છે બાકી કાલે શનિવાર એટલે આવવામાં થોડુંક લેટ થઈ ગયું આના તો પછી અત્યારે આપણે શૂટિંગ કરીએ છીએ તો હાલો ખાસ કરીને મિત્રો આપણે સેટઅપ પર જઈ તે પહેલાં મિત્રો જે મિત્રો યાર ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક લાઈક કરી નાખજો અને અત્યારમાં છે ને ઓલે પણ જો ટીટોડી હમણાં ક્યારની બોલતી છે કદાચ તમને સંભળાણું હોય તો અહીંયા એનું બચ્ચું એક જ છે જો કે 3-4 બચ્ચા હોય એનો જો કે એમાંથી એક બચ્ચું છે અત્યારે થોડુંક મોટું થઈ જશે પણ ઉડતું નથી સવારે મેં પકડવાની ટ્રાય કરી પણ હાથમાં નહોતું પાંખમાં મૂછું કરીને બોલતું દોડે છે પણ કાંઈ ઉડતું નથી મારે વિડીયો શૂટિંગ કરવો પણ કાંઈ મેળ નહોતો આવ્યો ફોન કાંઈ હતો નહીં મારી પાસે મોબાઈલ એટલે પછી કાંઈ શૂટિંગ કરવાનું તો કાંઈ મેળ નહોતો આવ્યો અત્યારે છે આમ ઓલા પણ અત્યારે હા મેથડ છે પકડાય તો હમણાં જોઈ બાકી હાથમાં કાંઈ આવતું ને હતાઈ જાય છે એટલે કાંઈ મેળ આવતો નહીં અને સેટઅપ તરફ હમણાં જવું છે આપણે તો હાલ આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરી પહેલાં જે મિત્રો યાર ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક લાઈક કરી નાખજો તો હાલ આપણે વિડીયોમાં આગળ વધીએ યાર તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો કરી નાખજો યાર અને એક લાઈક પણ દબાવી દેજો અલા मारा सालू क्या मैंने बोलो अपने आप को समझते क्या हो अभी तुम्हें पिटवाऊंगा इधर भेजूंगा ना देखो देखो वार आ रहा है सामने से इसके अंदर भेजता हूँ एक बार देखते हैं क्या होता है साले का बच गया साला बच गया ले हुए जाऊ है नहीं भाई साहब आमा जाऊ है जो न मेल पड़ेगा है भाई कहता वही जो जा नो मेल पड़े भैया तुम्हारा मित्रों અત્યારે કબૂતર છે બધા છે ખેતરમાં જો કે દાડિયા છે આપણે એટલે ખડ ને થોડુંક કાઢવાનું કામ શરૂ છે એટલે ઢીકલો છે એની ઉપર બેઠા છે જો અત્યારે તો એમાંથી કોને ખબર ખડ ખાતા હોય શું ખાતા હોય અમુક અહીંયા પાછા બેઠા છે અમુકને એવું ન ભાવે અમુકને ભાવતું હોય એમ હોય આમાં તો અમુક અત્યારે ઉપર છે બાકી ખડ જો તમને બતાવી દઉં કેટલું ભેગું કર્યું છે જો મિત્રો અત્યારે હું આવી ગયો છું સેટઅપ ઉપર તો અત્યારે થોડું ઘણું રિવ્યૂ કરના છે કારણ કે બ્લેકીના જે બચ્ચા છે એ લગભગ 2-3 દિવસથી થઈ ગયા છે તો આપણે કાંઈ જોયા નહીં હરકાઈ તો આજે થોડાક આપણે ઉપર આવી ગયા છીએ થોડાક હાઈ લેવલ ઉપર આવી ગયા છે એટલે જોઈ લઈ બાકી નકર તો ખૂબ નીચે હોય આજ થોડાક ઉપર છીએ એટલે જોઈ લઈ તો હાલો તમને હું બતાવી દઉં તો ઇંતજાર की घड़ी अब ख़त्म करते हैं तो चलो नहीं પહેલાં આપણે આ જોઈ લઈએ પછી ના જોઈ તો મિત્રો આમાં કાંઈ છે નહીં હમણાં થોડી ઘણી હળીઓ લગભગ આમાં નાખી લાગે જો આવડી હળી અંદર લઈ નાખેલી છે આને તો ઈંડા કદાચ હવે થોડાક દિવસમાં મૂક્યા તો મને એવું લાગે હળીયું ને એવું છે અંદર એટલે બાકી કાંઈ છે નહીં આમાં તો ખાલી છે એકદમ અને આમાં કબૂતર બેઠા જો અત્યારે બાકી આમાં કાંઈ છે નહીં બીજું ખાલી કબૂતર જ છે મજા કરશે બંને તમને બતાવી દઉં જો આવી રીતના 2 કબૂતર છે આવા મજાગરમાં બાકી આમાં પણ કાંઈ છે નહીં તો હવે લાસ્ટમાં આ રહી છે તો આમાં તો કાંઈ છે નહીં જગ્યા તો આમાં છે બચ્ચા છે એવું મને લાગે છે મને નહીં સરતી પાકું તો હાલો આપણે ફાઇનલી આપણે જોઈ લઈએ કેટલુંક છે આમ ડેન્જરી પણ જોઈ લઈએ આજે પાંખાની વાગે છે બેક થોડુંક જંગલી ટાઈપનું છે કે એટલે થોડી ઘણી વાગે તો આને છે ને આપણે સાઈડમાં ઘડી પર મૂકી દઈએ તો અંદર વી ગયો પાહો બોલો તો અંદર વી જાય છે બોલો બહાર મૂકી કરો ટ્રાય કરીએ શું થાય પાછું આવે કે નહીં એમ ઉપર આ વખતે મૂકી દઈએ કે અહીંયા મૂકી દઈએ આપણે જોવો તમે બપોરે
ઓપરેશન ના કરવું પણ આપણે એકવાર જોઈ લઈએ આવે છે પાછું શું છે એમ ગયું જો તો આપણે એના બચ્ચા જોઈ લઈએ ત્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તો મિત્રો આવી રીતના કંઈક બચ્ચા છે એના તો લગભગ 2 બચ્ચા છે તો અહીંયા રીકર મૂકીને જોઈ લઈએ આપણે જો એવી રીતનું છે એક આમ મૂકી આપણે ઉતરશે કે ઓલામાં એટલે પણ મારશે કે સાસ એટલે આપણે આમાં મૂકી દીધી ઘડી માટે જોવા માટે ખાલી તો મિત્રો જો આવી રીતના છે કંઈક બચ્ચા બંને બચ્ચા છે આખું જ લગભગ ખુલ્લી ન લાગતી જો બસ આવવાનું ટ્રાય કરે કલર દેવાલો છે પાંખની નીચે એટલે તો મિત્રો બચ્ચા જુઓ તમે હાથમાં લઈને આગળ તમને બતાવી દઉં સરખી રીતે લીલે પડ્યા નહીં એમ તો જો મિત્રો આવી રીતના છે બચ્ચા બંને નાના નાના છે કંઈ આંખું લગભગ ખુલ્લી ન લાગતી હવે કબૂતર જોડા અહીં બેઠા તો મિત્રો શું કરું મૂકી દઈએ આને પાસે આપણે આવી ગયું અંદર જોવા ક્યાં ગયા બચ્ચા તો મૂકી દઈએ મિત્રો આપણે પાછા નીચે ઓ ભાઈ સાહેબ મિત્રો બચ્ચા આપણે મૂકી દીધા છે જોવા પાછા હતા એમનું સેફ એકદમ કન્ડિશનમાં બાકી એક કબૂતર આવડું હે જો એ ઉડી ગઈ આ બ્લેક જો કેવું જોરદાર છે ને હવે તો પાછળ રહ્યું છે બાકી આ બાજુનો માહોલ આને લગભગમાં કંઈક થયું છે એવું લાગે બાકી મિત્રો કાંઈ છે નહીં ચોટી ઘરમાં પણ કાંઈ છે નહીં ખાલી છે એકાદી હળી લગભગ લાવેલી લાગે નહીં બીજું કંઈ છે નહીં નવીનમાં બાકી આમાં તો આપણે જે લાલ રાખતા એ તેનું બેન પીડ્યું છે ગયું તેનું અમને જંગલી કારણ કે થોડા ઘણા પરેશાન કરે એટલે બેન રહે છે આપણે નગર ખુલ્લું રાખવામાં કંઈ પ્રોબ્લેમ છે નહીં નગર જંગલી આવે નહીં થોડાક પરેશાન કરે એટલે બેન વધી મિત્રો ઢેલ આવે છે જો હમણાંથી 1 વાગ્યાથી ઢેલ આવે છે મોર ના આવતો મજા બચ્ચા બેઠા અંદર તો જો કે નથી આવતો એવું લાગે વાંધા બીજા આવતા ખબર નહીં બહુ બાકી આ બાજુ એક છોટી કર બેઠો ઉડી ગયું બચ્ચું આવી સાઈડમાં ઉપર કાંઈ બેસવા દેતા ને સાઈડમાં આવ્યું જાય બાકી મિત્રો કબૂતર તમને બતાવી દો આવડે પકડાય નહીં એવડું મોટું છે બોલો મિત્રો અંદર એક વાર નાખીને ટ્રાય કરી આને કાઢીએ હવે શ્વાસ મારતો ને એટલે સારું છે જોરદાર છે મિત્રો આવી હતી એ રીતનું એક રિએક્શન આપે છે બાકી આ જો બહુ મસ્ત રિએક્શન આપશે હમણાં જે વ્હાઈટમાં છે ને આ બેક નાનું ઓલાને આપણે જઈએ કાબરિયું જ્યાં કાબરિયું છે મજા કરે છોટી કરશે હમણાં બાદ તો બચ્ચાની થાય એક વિડીયો દેખાતું ને હા મેં તો મિત્રો આ બચ્ચા ઉપર બે ગયું લાગે જો થોડા ઘણા ખેતરમાં તો વી આવે હવે ટ્રેનિંગ પૈસા પણ આવી ગયા જોવા હાલે સાસ માટે હમણાં બહુ ડેન્જર છે આ ટ્રેનિંગ પૈસા કોઈ હાલે હાલે ઓ ભાઈ સાહેબ ફૂલ ડેન્જર છે આ
કોણ ને મારો બોલો કેમેરામાં. ઓહો મિત્રો અત્યારે જો બેઠું છે હાથ ઉપર ને પીટવા આપણે નાખ્યો અહીંયા ઘડી પર તો પાછું વ્યવ છે ફટાફટ બહાર અંદર જવાનું નામ ને લીધું તો બીજા કંઈ એક નાખવું ને આપણે સાઈડમાં કદાચ બેસી દે તો બેહાડી દઈ. મિત્રો એને આપણે નાખ્યો સાઈડની એક પેટીમાં. આગળ જો તમે કેટલું એક મારશે મને આગળ જો તમે જો અહીં ઓય જો જાણે તો યાનો યાર ના હોય એમ કરે મોઢું પકડી લેવું છે આગળ. કેટલું કડ હજી કડ બોલો કેટલું કડ તો હજી કડી જરા મૂકતું ને સો હું રાક્ષસી માયા છે મિત્રો. હવે આને કાઢવું આપણે અઘરું પડશે. બીજા વડે કબૂતર આવશે ને તો એની વેલા નીકળી જાય. હા મેં તો બેઠો છે ઉપર જો આગળ હું ક્યારે જાઉં ને ક્યારે આવે એ ઉપર બેઠું છે ને એવડું છે. બાકી એક ચોટીગર પણ બેઠું છે તો ઉપર બેઠું છે ને એવડું આ પેટીમાં હમણાં આવી આવશે. ત્યાં સુધી ત્યાં બેસવા દઈ યશ કરવા દઈ પછી હમણાં જો કાઢ્યા ને એક જ કલામાં બચ્ચાને મારે છે આવડા બ્લેક ઉપાડી ગયા. આ તો મજા કર બાકી આ બાજુનું ચોટી ઘર આવી ગયું બસ બેહવા દઈએ આપણે એને. તો મિત્રો આવડાને બહુ ડિસ્ટર્બ નથી કરતા આપણે તો આવડો તો અંદર બેસવાની જગ્યા ગોતવા મળી છે પણ થોડી વાર માટે ગોતી લે ભાઈ પછી હમણાં નીકળવાનો વારસ છે બહાર તો ઘડીક વાર બેસવા દઈએ હમણાં એની હશે નીકળી જાય ઓલું કબૂતર આવશે ને એટલે. બાકી આમાં જો બંને કબૂતર છે અને આમાં તો આપણે હંધીમાં જોયું જ છે. હવે બીજું કંઈ તમને કંઈ દેખાડવાનું છે નહીં બાકી ઓલી બાજુ છે પણ ના કંઈ છે નહીં ખાલી છે બાજુ સુધી બીજા અંદર છે અંદર બંધ કરેલું છે આપણે યા હતું ખુલ્લું એમાં લગભગ કંઈ છે નહીં અત્યારે જો કબૂતર આવી ગયું છે એવડી આમ આવશે અંદર એટલે આને કાઢશે હમણાં. તો હાલો બાકી તમને ઉપરનો એક વાર માહોલ બતાવી દઉં લાસ્ટમાં. જો આવી રીતનો માહોલ છે સીન જુઓ અત્યારે. તો મિત્રો બસ આપણે આજનો વિડીયો એટલું રાખશું યાર બહુ ડિસ્ટર્બ નથી કરતો ફટાફટ હમણાં નીચે ઉતરી જાય. તો મિત્રો વિડીયો ગમ્યો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઇક પણ કરી નાખશો લાઇક ખાસ કરીને એક દબાવી દેજો. તો મળશું નવા વિડીયો કાલે યાર. તો ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જજો યાર. તો મળશું નવા વિડીયો કાલે તો ત્યાં સુધી યાર જય માતાજી બાય.